નમસ્કાર, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। સૌપ્રથમ તો JEE 2024 નું રિઝલ્ટ આવી ગયું છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને જે લોકોને માર્ક્સ નથી આવ્યા એ લોકો પણ ખૂબ જ સરસ મહેનત કરે, બરાબર છે। ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, હજી પણ એક સેશન બાકી છે। યસ, તો આજનો જે પર્પસ છે, આજનો જે વિડીયો ઉતારવાનો જે હેતુ છે એ હેતુ છે કે વશિષ્ઠનું JEE નું રિઝલ્ટ કેવું છે, બરાબર છે, એની વાત આજે મારે તમારી સમક્ષ આપ સૌની સાથે મારે કરવાની છે। તો JEE 2024 નું જે વશિષ્ઠનું રિઝલ્ટ છે એ તમે જોઈ શકો છો, બરાબર છે। JEE મેઇન 2024 સેશન 1, બરાબર છે। 7 વિદ્યાર્થીઓ 99% પ્રાપ્ત કર્યા છે। યસ માય ફ્રેન્ડ્સ, 7 વિદ્યાર્થીઓએ 99% પ્રાપ્ત કરી છે ફક્ત 165 વિદ્યાર્થીઓમાંથી। આ જે વાત છે એ ખૂબ મહત્વની છે। રિઝલ્ટ બધાનું આવે છે, બધી જ ઇન્સ્ટિટ્યૂટ એ પોતાનું રિઝલ્ટ મૂકશે, પરંતુ કેટલા વિદ્યાર્થીઓમાંથી, બરાબર છે, કેટલા વિદ્યાર્થીઓએ 99 PR પ્રાપ્ત કરી એ મહત્વની છે। કેટલા વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ આપ્યું એ મહત્વનું છે। ફક્ત કોઈ એક વિદ્યાર્થીના સારા પરફોર્મન્સ થકી પણ આપણે એમના કામની, બરાબર છે, એ ઓળખ ન કરી શકીએ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની। તો વશિષ્ઠની જે વાત છે, વશિષ્ઠની જે કામગીરીની વાત છે, તો હું તમને વાત કરું એમ કે 165 વિદ્યાર્થીઓ, આ જે રિઝલ્ટ છે, રિઝલ્ટ 165 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે ફક્ત, બરાબર છે। અને 165 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓએ 99% પ્રાપ્ત કરી છે। આ ઉપરાંત 17 વિદ્યાર્થીઓએ 98+ પ્રાપ્ત કરી છે અને આ ઉપરાંત 30 કરતા વિદ્યાર્થીઓએ 97+ પ્રાપ્ત કરી છે। એનો મતલબ એવો છે કે 165 વિદ્યાર્થીઓની અંદર 30 વિદ્યાર્થીઓ NIT ની અંદર ટોપ 3 બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચની અંદર એ પ્રવેશ મેળવી શકે છે। યસ માય ફ્રેન્ડ્સ, બરાબર છે, આ છે વશિષ્ઠનું રિઝલ્ટ। કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના રિઝલ્ટની એનાલિસિસ જ્યારે તમે કરો છો ત્યારે હંમેશા એ ધ્યાન રાખો કે આ રિઝલ્ટ કેટલા વિદ્યાર્થીઓમાંથી આવેલું રિઝલ્ટ છે। આ 1000 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નથી, બરાબર છે। 1000 વિદ્યાર્થીઓ ભણે છે એ ગ્રુપની અંદર, એમાંથી આવેલું આ રિઝલ્ટ નથી। આ રિઝલ્ટ એ ફક્ત 165 એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે અને એમાં જો પણ વાત કરું તો 66 વિદ્યાર્થીઓ JEE ની તૈયારી કરતા હતા, બાકીના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રિપરેશન્સ કરતા હતા। તો હકીકતમાં આ વિદ્યાર્થી, આપણે આજે રિઝલ્ટ જોઈએ તો આ રિઝલ્ટ એ ફક્ત 66 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે અને બધા જ વિદ્યાર્થીઓને આવરી લો, કારણ કે એ ગ્રુપના વિદ્યાર્થીઓ જેટલા હોય બધાને પહેલા ઈચ્છા તો એવી જ હોય કે JEE કરવું છે, પરંતુ વશિષ્ઠની અંદર, બરાબર છે, જે વશિષ્ઠનું જે સિલેક્શન રેટ છે, બરાબર છે, 99 PR જેટલા બાળકો લાવી રહ્યા છે વશિષ્ઠની અંદર, બરાબર છે, જે પર્સન્ટેજમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર એ પર્સન્ટેજ રેટ નથી। સિમ્પલ, બરાબર છે, 150 વિદ્યાર્થીએ 7 આપણે ગણીએ, 7 વિદ્યાર્થીઓ 99% પ્રાપ્ત કરી છે 150 તો 300 વિદ્યાર્થીઓ વશિષ્ઠમાં ભણતા હોત તો 14 વિદ્યાર્થીઓને પર્સન્ટાઇલ આવત 99+, બરાબર। 450 વિદ્યાર્થી ભણતા હોત તો 21 કરતા વધારે વિદ્યાર્થીઓને 99 કરતા વધારે પર્સન્ટાઇલ આવત, બરાબર છે। 600 વિદ્યાર્થી ભણતા હોત તો 28 કરતા વધારે વિદ્યાર્થીઓને 99 કરતા વધારે પર્સન્ટાઇલ આવત, બરાબર। 750 વિદ્યાર્થી ભણતા હોત તો 35 કરતા વધારે વિદ્યાર્થીઓને 99 કરતા વધારે પર્સન્ટાઇલ આવત, કારણ કે જે અમારો જે સિલેક્શન રેટ છે, અમારો જે કામ કરવાનો જે દર છે, બરાબર છે, એ તમે જોઈ શકો છો, બરાબર છે। 165 વિદ્યાર્થીઓની અંદર આજે 7 વિદ્યાર્થીઓ 99 કરતા વધારે પર્સન્ટાઇલ લાવ્યા છે, 17 કરતા વધારે વિદ્યાર્થીઓ 98+ લાવ્યા છે। અને હું આજે અહીંથી કહું છું, બરાબર છે, જે સેશન 2 આવશે ત્યારે સેશન 2 ની અંદર હજી આ 99% કરતા વધારે, બરાબર છે, પર્સન્ટાઇલ લેવા વાળા બાળકોની સંખ્યામાં વધારો થશે।
તો આજે 750 વિદ્યાર્થીઓ જો વશિષ્ઠની અંદર ભણતા હોત તો 35 કરતા વધારે વિદ્યાર્થીઓને 99% આવત, અને જો 900 વિદ્યાર્થીઓ હોત તો 42 વિદ્યાર્થીઓ એ 99% પ્રાપ્ત કરી શકત વશિષ્ઠની સિસ્ટમની અંદર. યસ માય ફ્રેન્ડ્સ, તો આ છે વશિષ્ઠની સિસ્ટમ. બરાબર છે, કામદાર. બરાબર છે, કામદાર છીએ અમે, કામદાર. બરાબર છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, એના કરિયર માટે અમે ચિંતિત છીએ એવા લોકો છીએ. બરાબર છે, એક એવરેજ વ્યક્તિ પણ, એક એવરેજ વિદ્યાર્થી પણ એ JEE ની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કેવી રીતે કરી શકે, બરાબર છે, એના માટે કામ કરનારા લોકો છીએ અમે. તો આ છે વશિષ્ઠ JEE 2024 નું રિઝલ્ટ. યસ, તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, આપનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે. થેન્ક યુ વેરી મચ.